પોરબંદરમાં એક મંગેતરે પોતાની નણંદને જ મોતની ઘાટ ઉતારી દીધી હોવાનો બનાવ બન્યો હતો। ત્યારબાદ કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારી યુવતી અને તેના માતા પિતાને પણ ઝડપી લીધા હતા, જે તમામ આરોપીઓને આજે જેલ હવાલે કરાયા છે। પોરબંદરના ફાયર બ્રિગેડ પાસે શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતી સુહાસી જગદીશ રાયચુરા નામની યુવતીની સગાઈ બિરલા હોલ પાછળ આવેલ નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હિત કિરીટભાઈ પોપટ સાથે થઈ હતી, પરંતુ આ યુવતી વારંવાર હિતના પરિવાર સાથે ઝઘડાઓ કર્યા કરતી હતી અને તેના પરિણામે જ કંટાળી જઈ હિતે અને તેના પરિવારે આ સગાઈ તોડવાનું નક્કી કર્યું હતું। જે સગાઈ તોડવા મામલે સુહાસીએ ગઈકાલે પોતાના માતા પિતા સાથે મળી હિતના ઘરે જઈ અને મારામારી કરી હતી, જે ઘટનામાં હિતના બહેન વૃંદાબેનનું મોત નીપજ્યું હતું। ત્યારે સમગ્ર મામલે સુહાસી અને તેના પિતા જગદીશ રાયચુરા તેમજ સુહાસીની માતા શિલ્પાબેન રાયચુરા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો। ત્યારે કમલાબાગ પોલીસ મથકના પીઆઈ આહિર, પીએસઆઈ જાડેજા, રાઇટર ચંદુભાઈ, લખુભાઈ તેમજ ડી સ્ટાફના ભીમસિંહભાઈ સહિતના સ્ટાફે ગણતરીની જ કલાકોમાં જ સુહાસી અને તેના માતા પિતાની ધરપકડ કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આ શખ્સોને આજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે આ શખ્સોને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।